સ્વિટ્ઝરલેન્ડમાં ગૂગલના 300 એક્ઝિક્યુટિવ ઓફિસર એની એક મીટિંગ થઈ. 300 એક્ઝિક્યુટિવ ઓફિસર, એની સેલરી કેટલી? પર મંથ 5 કરોડ, 10 કરોડ, 15 કરોડ. આ લેવલના 300 એક્ઝિક્યુટિવની 3 દિવસની થિંકિંગ મીટિંગ, એકદમ ડિટેલમાં, અને બધા સેમિનાર, બધા પ્રવચન કરે, પછી ગ્રુપ ચર્ચા થાય, પછી એલઈડી સ્ક્રીન ઉપર બધી એ રજૂઆત થાય, જુદી જુદી રીતે એ બધી જ કંપની પોતે આ વ્યવસ્થા કરેલી. હવે એમાં 3 દિવસના અંતે એ લોકો સાર શું આવ્યો કે ભાઈ હવે આપણે કંપનીને, એ લોકોનું એક મિશન હતું કે અત્યારે ગૂગલ છે ટોપ 10 માં છે વિશ્વમાં, તો એ આપણું જે સ્ટેટસ છે એ કદાચ આપણે બહુ નજીક ટોપ 5 માં ન લાગી શકે તો કાંઈ વાંધો, પણ આનાથી તો ઘટવું જ ન જોઈએ. એના માટે શું કરવું? આ 300 એક્ઝિક્યુટિવ આ લેવલના એ થિંકિંગ કરે છે, મીટિંગ કરે છે, ગ્રુપ ચર્ચા કરે છે. એ કહે છે કે જ્યાં સુધી સૂરજ અને ચાંદ રહે ત્યાં સુધી ગૂગલની પોઝિશન એમાં જરાય ઘટાડો ન આવે. તો આપણે વ્યક્તિગત શું કરવું, ઓફિસમાં શું કરવું, કોર કમિટીએ શું કરવું, ડાયરેક્ટરે શું કરવું, સીઈઓએ શું કરવું, એના માટે છેલ્લે સાર એ આવ્યો. વર્ડ ટુ વર્ડ, લેટર ટુ લેટર તમને કહું છું. સારમાં એ લોકો કહે છે કે કદાચ આપણે કંપનીને નવો થોટ્સ આપી ન શકીએ, નો પ્રોબ્લેમ. બધાને એવા નવા ન્યૂ થોટ્સ ન આવે, બની શકે, બધાની વિચાર શક્તિ એ પ્રકારની ન હોય, તો કાંઈ વાંધો નહીં. જેટલા ગૂગલના એમ્પ્લોઈઝ છે એ બધાની પાસે એક જ સ્લોગન રાખવાનું છે. કયું રાખવું? અને એ સ્લોગન બધાના પીસી, લેપટોપ, બધાની ઓફિસ, એ ડાયરેક્ટરથી માંડી નાનામાં નાનો એમ્પ્લોઈઝ હોય, કોમન એક જ સ્લોગન રાખવાનું છે. શું રાખવું છે? એ લોકોએ સ્લોગન રાખ્યું કે કોઈ આપણે એવું ખોટું કંપનીના નામે કાર્ય કરવું નહીં, કે પ્રામાણિકતા જાળવવી. 3 દિવસ સ્વિટ્ઝરલેન્ડમાં કરોડો રૂપિયાના ખર્ચે ટ્રાન્સપોર્ટેશન, હોટલનો ખર્ચો, બીજો ત્રીજો, એને ચાલુ પગારે આ મીટિંગ કરીને સાર આ લાવ્યા. જે આપણે આ કહીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, મહંત સ્વામી મહારાજ આ પ્રામાણિકતાની વાત કરે છે.